દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામ શહેરમાં મનપાની વધુ એક કથિત બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સેક્ટર 5ના કુણા પાસે મનપા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં એક વ્યક્તિ પડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્થળ પર બેરિકેડ, ચેતવણી બોર્ડ કે અન્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાની ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે શહેરમાં અનેક જગ્યાએ મનપા દ્વારા ખાડા ખોદી કામ અધૂરું છોડી દેવામાં આવે છે, પરંતુ સુરક્ષાની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં મનપા તંત્રની કાર્યશૈલીમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. લોકોનો પ્રશ્ન છે કે જો સમયસર બેરિકેડ અને ચેતવણીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો કદાચ આ ગંભીર અકસ્માત ટાળી શકાયો હોત. રિપોર્ટર ભરત ઠાકોર.